નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના સામાજિક વિજ્ઞાન વિષયનો 8મો પાઠ સ્વતંત્ર પછીનું ભારત. આ પાઠનો સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન, આપેલ પ્રશ્નના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન, બ્રિટિશ પાર્લામેન્ટ હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર થયો? તો એ થયો જુલાઈ 1947માં. બીજો પ્રશ્ન, લગભગ ખાલી જગ્યા શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા? તો એ છે 80 લાખ જેટલા. ત્રીજો પ્રશ્ન, ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતની વસ્તી આશરે કેટલી હતી? તો હતી 35 કરોડ જેટલી. ચોથો પ્રશ્ન, ક્યાંના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું હતું? તો જૂનાગઢના. પાંચમો પ્રશ્ન, ઈસવીસન 1953માં કયા અલગ રાજ્યની રચના થઈ હતી? તે તો આંધ્રપ્રદેશની. છઠ્ઠો પ્રશ્ન, રાજ્ય પુનઃરચના પંચે પોતાના અહેવાલ સરકારને ક્યારે સુપરત કર્યો? તો કર્યો ઈસવીસન 1956માં. સાતમો પ્રશ્ન, ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તે હતા ડૉક્ટર જીવરાજ મહેતા. આઠમો પ્રશ્ન, પંજાબનું વિભાજન ક્યારે થયું હતું? તો તે ઈસવીસન 1966માં. નવમો પ્રશ્ન, ઈસવીસન 2014માં કયું રાજ્ય અલગ થયું? તે થયું તેલંગાણા. દસમો પ્રશ્ન, ઓક્ટોબર 2019થી નીચેનામાંથી કયા વિસ્તારને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે? તે છે લદ્દાખને. 11 પ્રશ્ન, નીચેનામાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? તો છે ચેન્નઈ. 12મો પ્રશ્ન, નીચેનામાંથી કયો પ્રદેશ ફ્રેન્ચોના અંકુશ હેઠળ હતો? તે છે ઓપ્શન સી ચંદ્રનગર. 13મો પ્રશ્ન, નીચેનામાંથી કયા પ્રદેશ પર પોર્ટુગીઝનો કબજો ન હતો? તો છે લક્ષદ્વીપ ઉપર. 14મો પ્રશ્ન, ગોવા મુક્તિ આંદોલન સંબંધિત છે એ કેવું છે? તો કે ભારતમાં પોર્ટુગલ સંસ્થાને દૂર કરવા માટે. પ્રશ્ન નંબર 15, આયોજન પંચના અધ્યક્ષ કોણ બને છે? તો એ છે વડાપ્રધાન. 16મો પ્રશ્ન, ભારતમાંથી કયા રોગને નાબૂદ કરી શક્યા છીએ? તો એ છે શીતળા. 17મો પ્રશ્ન, GSLV એટલે છે જીઓ સિંક્રોનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. 18મો પ્રશ્ન, વિશ્વ યોગ દિવસ ઉજવણીનો નિર્ણય કરનાર સંસ્થા? તો છે યુનાઇટેડ નેશન. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલી ખાલી જગ્યા, હિન્દના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો હતો? હિન્દ સ્વાતંત્ર્ય ધારો. બીજી ખાલી જગ્યા, ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતમાં ખાલી જગ્યા જેટલા નાના મોટા દેશી રાજ્યો હતા? તો 562 જેટલા. ત્રીજી ખાલી જગ્યા, સ્વતંત્રતા સમયે ભારતીય લોકોનો મુખ્ય વ્યવસાય ખાલી જગ્યા હતો? તે તો ખેતી. ચોથી ખાલી જગ્યા, સૌપ્રથમ ખાલી જગ્યાના રાજાએ જવાબદાર સરકારનો શુભારંભ કર્યો? તો ભાવનગર. પાંચમી ખાલી, ભાવનગરના મહારાજા ખાલી જગ્યાએ પોતાનું રાજ્ય સંયુક્ત રાષ્ટ્ર રાજ્યમાં વિલીન કર્યું? તો કૃષ્ણકુમાર સિંહજીએ. છઠ્ઠી ખાલી જગ્યા, હૈદરાબાદના વિલીનીકરણમાં ખાલી જગ્યાની ભૂમિકા મહત્વની છે? તો કનૈયાલાલ મુનશીની. સાતમી ખાલી જગ્યા, પાકિસ્તાને પચાવી પાડેલ કાશ્મીર ભાગને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે તો POK. આઠમી ખાલી જગ્યા, ભારત પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં ખાલી જગ્યાના ધોરણે રાજ્યોની રચનાની માંગ ઊભી થઈ હતી? તો એ ભાષાના. નવમી ખાલી જગ્યા, ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ખાલી જગ્યાના હસ્તે થયું હતું? તો પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે. 10મી ખાલી, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા? ડૉક્ટર જીવરાજ મહેતા. 11મી ખાલી જગ્યા, હાલ ભારતમાં ખાલી જગ્યા રાજ્યો છે? તો 28. 12મી ખાલી જગ્યા, ઓપરેશન વિજય ખાલી જગ્યાની આગેવાની હેઠળ શરૂ થયું? તો જનરલ ચૌધરીની આગેવાની. 13મી ખાલી જગ્યા, હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? નીતિ આયોગ તરીકે. 14મી ખાલી જગ્યા, ખાલી જગ્યાનું વધુ ઉત્પાદન કરતી શ્વેત ક્રાંતિ કરવામાં આવે તો દૂધનું. 15મી ખાલી જગ્યા, તેલીબિયાંનું ઉત્પાદન વધારવા ખાલી જગ્યા ક્રાંતિ કરવામાં આવી છે? તો કે પીળી. 16મી ખાલી જગ્યાના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે? તો એ છે 21 જૂન. ત્રીજો પ્રશ્ન, આપેલા વિધાન ખરા છે કે ખોટા? તે નિશાની કરીને જણાવો. પહેલું, ભારતની સ્વતંત્રતા સમયે કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્ય હતા? વિધાન સાચું છે. બીજું,
હૈદરાબાદના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. વિધાન ખોટું છે. ત્રીજું, કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ શરૂઆતમાં જ ભારત સાથે જોડાણ કરી દીધું. વિધાન ખોટું છે. ચોથું વિધાન, આજે પણ કાશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે. વિધાન સાચું છે. પાંચમું, ઈસવીસન 1956માં ભાષાના આધારે રચાયેલ રાજ્યોમાં મુંબઈ અને પંજાબ અપવાદરૂપ રાજ્યો હતા. વિધાન સાચું છે. છઠ્ઠું, તેલંગાણા રાજ્ય પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી અલગ થયું. વિધાન ખોટું છે. સાતમું, ભારતમાં હાલમાં 9 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. વિધાન ખોટું છે. આઠમું, ફ્રાન્સે લોકોનો મિજાજ પારખી ભારતમાંના પોતાના સંસ્થાનો ભારતને સુપ્રત કર્યા. વિધાન સાચું છે. નવમું, સ્વતંત્ર ભારતના સાક્ષરતાનો દર વધ્યો છે. વિધાન સાચું છે. 10મું, સ્વતંત્ર ભારતમાં સારી સ્વાસ્થ્ય સેવાઓ હોવા છતાં બાળ મૃત્યુદર વધતો ગયો છે. વિધાન ખોટું છે. 11મું, વિદેશ વિવેચકોનું માનવું હતું કે ભારત એક રાષ્ટ્ર તરીકે ટકી શકશે. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, બ્રિટિશ હિન્દ સ્વાતંત્ર્ય ધારાની જોગવાઈ અનુસાર હિન્દનું કયા બે દેશોમાં વિભાજન કરવામાં? તો બ્રિટિશ હિન્દ સ્વાતંત્ર્ય ધારાની જોગવાઈ અનુસાર હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ 2 દેશોમાં વિભાજન કરવામાં આવ્યું. બીજો પ્રશ્ન, ભારત ક્યારે સ્વતંત્ર થયું? જવાબ છે ભારત 15મી ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું. ત્રીજો પ્રશ્ન, સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલ કયો હોદ્દો શોભાવતા હતા? જવાબ છે સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાનનો હોદ્દો શોભાવતા હતા. ચોથો પ્રશ્ન, સરદાર વલ્લભભાઈ પટેલ દેશી રાજાઓને શી અપીલ કરી? જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ દેશી રાજ્ય હતા એના રાજાને અપીલ કરી હતી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડવા સંમતિ આપે. પાંચમો પ્રશ્ન, દેશી રજવાડાઓનું ભારતીય સંઘમાં વિલીનીકરણમાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો હતો? જવાબ છે દેશી રજવાડાઓનું ભારતીય સંઘમાં વિલીનીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ વી.પી. મેનન મહત્વનો ભાગ ભજવ્યો હતો. છઠ્ઠો પ્રશ્ન, હૈદરાબાદનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું? જવાબ છે હૈદરાબાદમાં પોલીસ પગલું ભરી ત્યારના નિજામે તેમના હિતોના રક્ષણનું બાંહેધરી આપીને ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. સાતમો પ્રશ્ન, સ્વતંત્રતા સમયે કાશ્મીરના મહારાજા કોણ હતા? સ્વતંત્રતા સમયે કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરા હતા. આઠમો પ્રશ્ન, રાજ્ય પુનઃરચનાના પંચના અધ્યક્ષ કોણ હતા? રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડૉક્ટર ફઝલ અલી હતા. નવમો પ્રશ્ન, મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતાઓનું નામ જણાવો. તો એ છે ઇન્દુલાલ યાજ્ઞિક એટલે ઇન્દુ ચાચા, ભાઈલાલ ભાઈ એટલે કે ભાઈ કાકા અને બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતાઓ હતા. 10મો પ્રશ્ન, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે થઈ હતી. 11મો પ્રશ્ન, પંજાબનું વિભાજન થતાં કયા 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા? જવાબ છે પંજાબનું વિભાજન થયા બાદ પંજાબ અને હરિયાણા એમ 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. 12મો પ્રશ્ન, કયા રાજ્યો 7 સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખાય છે? તો અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ એમ પૂર્વોત્તર ભારતના 7 રાજ્યો 7 સિસ્ટર સ્ટેટ તરીકે ઓળખાય છે. 13મો પ્રશ્ન, ઈસવીસન 2000માં કયા નવા રાજ્યોની રચના કરવામાં આવી? ઈસવીસન 2000માં બિહારમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્યની રચના કરવામાં આવી. 14મો પ્રશ્ન, ઈસવીસન 2019માં કયા વિસ્તારોને કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે? જવાબ છે ઈસવીસન 2019માં જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે. 15 પ્રશ્ન, ભારતના કયા પ્રદેશો પર ફ્રેન્ચોનો અંકુશ હતો? ભારતના પોંડિચેરી, માહે, એનામ, કરાઈકલ, ચંદ્રનગર પર ફ્રેન્ચોનો અંકુશ હતો. 16મો પ્રશ્ન, ભારત સરકારે ગોવાને મુક્ત કરવા
કયા લશ્કરી અભિયાનની શરૂઆત કરી? તો ભારતે સરકારને ગોવાને મુક્ત કરવા ઓપરેશન વિજય નામના લશ્કરી અભિયાનની શરૂઆત કરી. 17 પ્રશ્ન. આયોજન પંચના સભ્ય તરીકે કયા તજજ્ઞ વ્યક્તિઓની ભરતી કરવામાં આવી હતી? તો જવાબ છે આયોજન પંચના સભ્ય તરીકે નિષ્ણાત અર્થશાસ્ત્રી, વહીવટી નિષ્ણાત અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતની ભરતી કરવામાં આવી હતી. 18 પ્રશ્ન. ભારતના આર્થિક આયોગના મુખ્ય ઉદ્દેશો કયા કયા છે? તો જવાબ છે ભારતના આર્થિક આયોગના મુખ્ય ઉદ્દેશો ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસ, આર્થિક અસમાનતામાં ઘટાડો, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે. પ્રશ્ન 19. હરિયાળી ક્રાંતિનું શું પરિણામ આવ્યું? તો જો છે હરિયાળી ક્રાંતિના કારણે અનાજના આયાત કરતો દેશ અનાજ નિકાસ કરતો દેશ બની ગયો. 20મો પ્રશ્ન. ભારતે કયા ઉદ્યોગોની હરણફાળ ભરી છે? તો જો છે ભારતે ઇલેક્ટ્રોનિક્સ, ઉર્જા, ખનિજ તેલ, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ઉદ્યોગોમાં હરણફાળ ભરી છે. પ્રશ્ન નંબર 8મો છે જોડકા જોડો. પેલું ભાવનગર, તેમાં જવાબદાર સરકાર. હૈદરાબાદ, તેમાં આવશે પોલીસ પગલું. જૂનાગઢ, તેમાં આવશે આરજી હકુમત. અને ગોવામાં આવશે ઓપરેશન વિજય. તો આ તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.